હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું દરેક ગુજરાતીઓની ફેવરિટ એવી ખાટી મીઠી દાળ અને ભાત। આ દાળ બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં તો તે એકદમ લગ્ન પ્રસંગ જેવી લાગશે। તો ચાલો ફટાફટથી બનાવવાની શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે દાળ બનાવશું, જેના માટે મેં અહીંયા એક નાની વાટકી તુવરની દાળ લીધી છે। આપણે તેને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। હવે કુકરમાં દાળ નાખી તેમાં 2 ગ્લાસ પાણી, અડધી ચમચી મીઠું અને થોડી હળદર ઉમેરશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ચાલુ કરી અને 3 થી 4 સીટી આવવા દઈશું। કુકર ઠંડુ થાય એટલે આપણે તેને ખોલીને જોઈ લઈએ। જુઓ, દાળ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને તેને વલોણીથી બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે દાળનો વઘાર કરીશું। વઘાર માટે આપણે એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ અને મીઠા લીમડાના પાન તેમાં ઉમેરી દઈશું। હવે તેમાં 1 ચમચી આદુની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને તેને સાતળી લઈશું। હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટાં ઉમેરીને 1 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે તેમાં સિંગદાણા, પાંચ ચમચી હળદર અને 5 ચમચી હિંગ નાખીને અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને તેને બરાબર હલાવી લઈશું। હવે આપણે આ વઘારમાં આપણી બાફેલી દાળને ઉમેરી દઈશું। ગળપણ માટે આપણે તેમાં 2 ચમચી ગોળ ઉમેરશું। તમે ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો, પણ ગોળનો સ્વાદ વધુ સારો આવે છે। અને તાજા લીલા ધાણા ઉમેરશું। સાથે જ આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરશું।
હવે આપણે દાળને ધીમા તાપે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી બધા જ મસાલાનો સ્વાદ આપણી દાળમાં આવી જાય. અને છેલ્લે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરશું. જુઓ, આપણી ગરમા ગરમ ખાટી મીઠી દાળ બનીને તૈયાર છે. હવે આપણે ભાત બનાવશું. ભાત બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ચોખા લીધા છે. આપણે તેને 2 થી 3 વાર પાણીથી ધોઈને સાફ કરી લઈશું. છૂટા ભાત બનાવવા માટેની એક ખાસ ટીપ: આપણે ચોખામાં અડધી ચમચી મીઠું નાખીને તેને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખશું, જેથી આપણા ભાત એકદમ છૂટા અને પોચા બનશે. 10 મિનિટ પછી આપણે ગેસ પર તપેલું મૂકીને ચોખાને ઉકળવા દઈશું. આપણે અહીં વધારાનું પાણી નિતારી લેવાના છીએ, એટલે પાણીનું માપ તમે ગમે તેટલું રાખી શકો છો. આપણા ચોખા બફાઈ જાય એટલે આપણે તેને ચાળણીમાં કાઢી લઈશું, જેથી તેનું બધું જ પાણી નીકળી જાય. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ખાટી મીઠી દાળ અને ભાત. તમે જોઈ શકો છો કે દાળનો કલર અને કન્સિસ્ટન્સી કેટલી સરસ આવી છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. તમે ઘરે આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.